મીઠાઈ સારી છે, હાંડિયા હોતી થઈ ગયા છે. હા આજ રોજ આપણે જુનાગઢ પંથકના કેશોદ તાલુકામાં આવી ગયા છીએ. કેશોદ તાલુકામાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છીએ કે જેણે મગફળીનું 20 વીઘામાં વાવેતર કરેલું છે. અને મગફળીનું વાવેતર કર્યું એમાં આપણી 2 પ્રોડક્ટ એટલે કે ગ્રેવિટી સ્ટાર અને આર પોટાશ એટલે કે રોડોફાઇટ પોટાશ, જે આપણું ઓર્ગેનિક ફોર્મમાં પોટાશ આવે અને પ્લસ સલ્ફર આવે 1.5% અને 20% રોડોફાઇટ પોટાશ આવે. અને જે આપણી ગ્રેવિટી સ્ટાર એમિનો એસિડ અને વિટામિન નામની પ્રોડક્ટ આવે. તો આપણે ગ્રેવિટી સ્ટાર અને પોટાશનો આપણે ક્યારે સ્પ્રે કરેલો તમારી મગફળીમાં? 11 દિવસથી આવી. 11 થી 12 દિવસ જેવું થયું છે. તો તમે 11 થી 12 દિવસ સ્પ્રે કર્યા પછી તમને અત્યારે કેવું લાગે છે? આ 2 વસ્તુ માર્યા પછી શું તફાવત દેખાય? તફાવત ઘણો દેખાય છે. કઈ રીતે આપણે કહી શકીએ? ડોડો એને અંદર ઝીણું હોતું જે આ ઝીણું છે એના કરતા એમાં ફેર જાજો છે. ફેર જાજો છે. અને આ ડોડું આપણે જોઈ શકીએ કે ડોડું કમ્પ્લીટ ભરાઈ ચૂકેલું છે. આ ડોડું જોઈ શકીએ આપણે કમ્પ્લીટ રોડોફાઇટ પોટાશ થી ડોડું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. બીજું આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ કે આ 2 પ્રોડક્ટ છાંટવાથી મગફળીમાં અને ઉત્પાદનમાં ખાસો એવો સારો એવો ફેરફાર પડી શકે. ઘણો ફેર પડે છે. ઘણો ફેર પડી શકે.